નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમદ કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર કોસંબાના નાના બોરસરા ગામ નજીક રાજકોટ એલસીબી ની ખાનગી ગાડીને અકસ્માત નડતા એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 જેટલા અન્ય ઈજાગ્રસ્ત હતા। તેમને સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સુરતથી આરોપીને પકડીને લઈ જઈ રહ્યા હતા તે અરસામાં જ અકસ્માત નડ્યો હતો। અંકલેશ્વરથી સુરત વચ્ચેના હાઈવે ઉપર માંગરોળ નજીક આરોપીને લઈને રાજકોટ જઈ રહેલ રાજકોટ જિલ્લા એલસીબી પોલીસની ટીમને અકસ્માત નડ્યો હતો, જેમાં આઈસર ટેમ્પોએ પાછળથી ટક્કર મારતા કાર આગળ જઈ રહેલ ટ્રકમાં ઘૂસી ગઈ હતી। અકસ્માતમાં એક પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અંકલેશ્વર નજીક હાઈવે સ્થિત કોસંબાના નાના બોરસરા ગામ પાસે વહેલી સવારે રાજકોટ એલસીબી ની ટીમ સુરતના હજીરા ખાતેથી બ્લેક ક્રેટા કારમાં પેરોલ જમ્પના આરોપીને લઈને 4 એલસીબી પોલીસ જવાનો જઈ રહ્યા હતા। તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પો ચાલકે ક્રેટાને ટક્કર મારી હતી, જેને લઈને કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કાર સીધી આગળ જઈ રહેલા ટ્રકમાં ઘૂસી ગઈ હતી, જેને લઈને કારના આગળ પાછળથી ફૂડચા ઉડી ગયા હતા। કારમાં સવાર 4 પોલીસ કર્મી અને એક આરોપી કાર નીચે દબાઈ ગયા હતા। બનાવને પગલે સ્થળ ઉપર દોડી ગયેલા હાજર લોકોએ કારમાં સવાર લોકોને બહાર કાઢ્યા હતા। જોકે ગંભીર ઈજાઓના કારણે દિગ્વિજય શ્રી રાઠોડ નામના પોલીસ કર્મીનું મોત નીપજ્યું હતું, તેમજ અન્ય ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતની ઘટનામાં પોલીસ કર્મીનું મોત થતા પોલીસ બેડામાં શોક પ્રસરી ગયો હતો। આ ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મીઓમાં ઘનશ્યામભાઈ મહિપતસિંહ જાડેજા, દિવ્યેશ દેવાયતભાઈ શુવા, અરવિંદસિંહ દાનોભાઈ જાડેજા તેમજ આરોપી વિજય ઉર્ફે વાજો કાનજીભાઈ પરમારને ગંભીર ઈજાઓ બાદ અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અંકલેશ્વર આવવા રવાના થયા હતા। દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્રએ મુસ્લિમ સમાજની યુવતીનું અપહરણ કરી તેના પરિવારજનોને ધાકધમકીઓ અપાતી હોવાના ગંભીર આક્ષેપ સાથે આજરોજ પરિવારજનો, સમાજના આગેવાનો અને સમાજના લોકો સાથે જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચ્યા હતા। આ મામલે યોગ્ય તપાસ થાય તેવી માંગ કરી હતી। દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનો જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચ્યા હતા। તેઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ મામલે યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ વિભાગ પાસે માંગ કરી હતી। દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાના પુત્રએ મુસ્લિમ સમાજની દીકરીનું ધમકી આપી અપહરણ કર્યું હોવાના આક્ષેપ સાથે યુવતીના પરિવારજનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઝઘડિયા તાલુકાના ધારોલી ગામના પરિવાર અને મુસ્લિમ સમાજના આગેવાનો આજરોજ રેલી સ્વરૂપે એક આવેદનપત્ર પાઠવવા માટે પહોંચ્યા હતા। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ તેઓ છેલ્લા ઘણા સમયથી ઝઘડિયાના ધારોલી ગામમાં રહે છે અને તેમની પુત્રીનો દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવા દ્વારા વારંવાર પીછો કરી તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી। જોકે આ બાબતે યુવતીના પિતા દ્વારા મહેશ વસાવા તેમજ છોટુભાઈ વસાવાને પણ આ અંગે ફરિયાદો કરવામાં આવી હતી। જોકે તેમ છતાં તેનું કોઈ નિવારણ ના આવતા તેઓએ અંતે ધારોલી ગામ છોડીને જતા રહેવાનો પણ નિર્ણય કરી લીધો હોવાના આવેદનપત્રમાં તેઓએ વેદના ઠાલવી છે। તદુપરાંત આવેદનપત્રમાં તેઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્યના પુત્ર ગૌરવ વસાવાએ તેમની દીકરીનું ધાક ધમકી આપી અપહરણ કરી 1 મહિનાથી છુપાવી રાખ્યું હોવાના આક્ષેપ કરાયા છે। ત્યારે આ મામલે મહેશ વસાવા અને તેના પુત્ર સહિત અન્ય 5 ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવા સાથે કડક કાર્યવાહી કરવામાં આવે અને ન્યાય અપાવવામાં આવે તેવી માંગ સાથે તેઓ જિલ્લા કલેક્ટરના દ્વારે પહોંચ્યા હતા। વધુમાં યુવતીના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમની પુત્રી પાસે પણ ફરિયાદી સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે, જે પણ ધાક ધમકી હેઠળ ગુનો દાખલ કરાવવામાં આવ્યો હોવાની તેઓએ આક્ષેપ કર્યા હતા અને આ મામલે તેમની પુત્રી સાથે તેમનો મેળાપ કરાવવામાં આવે અને તેમની પુત્રી ક્યાં છે તે અંગે તેમને માહિતી આપવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી।
મારું નામ મુંતાસિરા. મારી છોકરી ફાઇજા એક નહાઈને હજુ બહાર જ નીકળી હતી. એક ગાડી આવી ફોર્ચ્યુનર, એમાંથી 2-3 જણા ઉતરીને એને શું કીધું તે ખબર નથી. એની સાથે એના લોકો મારી છોકરીને લઈ ગયા છે. અમે એને શું હેરાન કરતા એ મને ખબર નથી. એ વારંવાર એવું ઘરે પણ આટા મારતા હતા એ લોકો. આજે અમે કલેક્ટર ઓફિસમાં આવેલા છે ન્યાય માટે. અમારી છોકરીને કંઈ જાણને કંઈ ખબર અંતર અમને છે નથી. કોણ લઈ ગયું છોકરીને? તમારી બેન? મારી છોકરીને મહેશભાઈનો છોકરો ગૌરવ વસાવા લઈ ગયેલો છે. અમને ભાડ મળેલી છે. अस्सलाम वालेकुम, नमस्कार, गुड मॉर्निंग। मेरे सभी साथियों से और मेरे सभी आए का मैं शुक्रिया अदा करता हूँ। आज बड़ी दुखी परिस्थिति में हम बच्चों के साथ यहाँ उपस्थित हुए हैं। हमारे घर की बच्ची जो मुनाफ भाई ने साहब की और उनके परिवार की पूरी सेवा करके उनकी ज़िंदगी बिता दी, और आज उनकी बच्ची चली गई। लेकिन हम साहब के साथ, प्रशासन के साथ हमने बहुत रिक्वेस्ट से, हमारी दिली गुजारिश से उनको आरजू की, हमने मीटिंगें की, हमने रिक्वेस्ट की, लेकिन हमारी कोई भी बात को ध्यान में न लेते हुए हम आगे प्रशासन से, पुलिस से हमने गुहार लगाई। हमने एसपी ऑफिस में भी जाके हमने हमारी परिस्थिति बताया, लेकिन अभी हम यहाँ पर पहुँचे, हमें कोई न्याय मिला नहीं है। और मैं कहूँगा मुस्लिम समाज की तरफ से आज हम साहब के साथ, छोटू भाई के साथ हमने पूरी ज़िंदगी बिता दी, लेकिन हमको ये न्याय मिला नहीं है। और हमारे भाई और हमारी अम्मा ने भी इनके साथ शुरुआत की राजनीति से हम इनके साथ बिल्कुल खड़े थे, लेकिन हमको ये न्याय मिलना चाहिए। और मैं एसपी साहब से मेरी गुजारिश है, आदरणीय कलेक्टर साहब से मेरी गुजारिश है कि हमारे मुस्लिम समाज को ये बिल्कुल न्याय मिलना चाहिए, और उनके लाचार माँ बाप की एक वेदना को एक निखार करते हुए उनको न्याय मिलना चाहिए, मेरी अपेक्षा है। और मेरी प्रशासन से भी पूरी अपेक्षा है कि उनको न्याय मिलना चाहिए। મારું નામ મુનાફ શેખ, રહેવાસી ધારોલી. મારી છોકરી 23/8/2024ના રોજ બપોરે 12:20 ફોર્ચ્યુનર ગાડી આગળ ઓટલા પાસે આવીને ઊભી રહી હતી, અને મારી છોકરી નાહીને બહાર ઊભી રહી હતી. તે દરમિયાન એ ગાડીમાંથી 4-5 ઈસમો ઉતર્યા અને મારી છોકરીને શું કીધું એ અમને કોઈ ખબર નથી, પણ એને ધમકાવીને જબરજસ્તી એને અપહરણ કરીને લઈ ગયા છે. પછી જાણવા મળ્યું કે આ ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાનો છોકરો છે, એ ગૌરવ નામ છે એનું. એ તે દિવસથી જે ગયો છે, આજ લગીને અમને કોઈ એની જાણ છે નથી. 31/8 એ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. તે પછી અમને ખબર પડી કે આ લોકો વડોદરાની અંદર રજિસ્ટ્રેશન મેરેજ સર્ટિફિકેટ માટે કર્યું છે. તે પછી અમે અહીંયા આગળ 23/9 પાછી અમે બીજી અરજી આપી. પહેલાં મિસિંગ અરજી આપી, એનો બી કોઈ આજ લગી નિરાકરણ આવ્યું નથી, કોઈ તપાસ થઈ નથી. બીજી સેકન્ડ અરજી મારી આપી 23/8, તેનું બી આજ લગીને એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી. ને ઉપરથી મારા પર 24 તારીખે સામેથી છોકરીના ખોટા નિવેદનોથી મારા પર એફઆઈઆર કરાવી છે, તદ્દન ખોટી છે. એ અગર છોકરીની પરવરિશમાં મારી કોઈ ખામી હોય તો એ મારી પર સામે નજર સમક્ષ, કલેક્ટર સમક્ષ લાવે અને એસપી સાહેબની ઓફિસમાં મારી છોકરી મારું નિવેદન આપે તો હું એના ગ્રાહ્ય રાખીશ. મારી છોકરી હાલ ક્યાં છે એ અમને કોઈ વાતની ખબર નથી. અમે વારંવાર એમની રજૂઆત કરી કે મને મારી છોકરીનું 10 મિનિટ માટે બી મોડું બતાવો. આજ દિન સુધી પોલીસે અમને ભેગા કર્યા અને અમને કોઈ તપાસ થઈ બી નથી. છોકરીને હાલ અમને ગૌરવ વસાવા પાસે જ કબજો છે, એ અમને પરફેક્ટ ખબર છે. મહેશ વસાવા સાથે પણ આ બાબતે મુલાકાત કરી? જી, એમણે એવું કીધું હતું કે બપોરે 31 તારીખે બરોડા મળ્યા હતા. ફોન પર ટેલિફોનિક વાતચીત મારા નાસિરભાઈ છે, મારા કઝિન, એમની જોડે ફોન પર એવી વાત થઈ હતી કે કાલે બપોરે મળવાનું થાય, છોકરા છોકરીનો કબજો મારી પાસે છે એવું કહ્યું હતું. અને બીજે દિવસે બપોરે 1 વાગે અમને જ્યારે બોલાવ્યા અને અમે ગયા તો નાસિરભાઈના ફોન પર એવું કીધું કે આજ સુધી મારી પાસે કોઈ કબજો છે નથી, છોકરી મળી નથી. તો શું વાત કરવાની.
અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર સતત બીજા દિવસે આજે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. નેશનલ હાઈવે ઉપર આંબલા ગાડીનો બ્રિજ સાંકડો પડતો હોય તેમજ બ્રિજ પર રહેલા ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. જોકે સંબંધિત વિભાગો આ દિશામાં ઉદાસીન વલણ અપનાવી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે સતત રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેવા પામી હતી. આજે સવારે ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે અનેક વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજરોજ વહેલી સવારથી સતત વરસી રહેલા વરસાદના કારણે હાઈવે ઉપરનો ટ્રાફિક વાહન વ્યવહાર ખોરંભે પડ્યો હતો. વરસાદને કારણે અંકલેશ્વર નજીક વાહનોની ગતિ ધીમી પડતા તેમજ અંકલેશ્વર નજીક આંબલા ખાડી ઉપરના બ્રિજના મરમ્મતની કામગીરીમાં વેઠો ઉતારવામાં આવતા બ્રિજ પર પડેલા ખાડાઓના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર આવેલ સાંકડા આંબલાખાડી બ્રિજને પગલે લાંબા સમયથી આ વિસ્તારમાં ખાસ કરીને રાષ્ટ્રીય ધોરી માર્ગ પ્રભાવિત જોવા મળી રહ્યો છે. આજે સવારથી સતત વરસાદ વરસતો હોય અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક ઉપર વાહનોની 4 કિમી સુધીની લાંબી કતારો જોવા મળી હતી. હાઈવેની આ પરિસ્થિતિના કારણે અંકલેશ્વરના આંતરિક વાલિયા ચોકડી વિસ્તારમાં પણ ટ્રાફિક જામની અસરો વર્તાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી રહી છે, જેમાં અટવાયેલા વાહન ચાલકો હજારો કિલોમીટરનું અંતર કાપી અધવચ્ચે રસ્તામાં અટવાઈ રહેવું પડે તેવી પરિસ્થિતિમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. તે સામે જિલ્લાનું વહીવટી તંત્ર પણ ઉદાસીન જોવા મળી રહ્યું છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વરના આંબલાખાડી પર બ્રિજ પર ખાડાઓના કારણે ભારે વાહનોની ગતિ ધીમી પડી રહી છે અને છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ તેમ છતાં ન તો સંબંધિત વિભાગોને આની કઈ પડી છે કે ન તો જિલ્લાના વહીવટી તંત્રને વારંવાર ટ્રાફિકની સમસ્યા જો નેશનલ હાઈવે ઉપર સર્જાતી હોય તો પછી આ હાઈવે વાહન ચાલકો માટે કેટલો ઉપયોગી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે રોજિંદા આ માર્ગો ઉપરથી હજારો વાહન ચાલકો પસાર થતા હોય છે અને તેઓ ભરૂચ અને સુરત આમ ટોલ નાકા પર ટોલ ટેક્સ આપીને આ માર્ગોનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ તેમ છતાં તેઓને આ માર્ગ ઉપર ટ્રાફિક અને કેટલાક જગ્યાઓ પર રોડ પર ખાડાઓનો સામનો કરવો પડે તો તે તેમના માટે અત્યંત દુઃખજનક સ્થિતિ છે. અંકલેશ્વરમાં આજે સતત બીજા દિવસે મેઘ મહેર થતાની સાથે જ ચારે તરફ પાણી થયું હતું. જોકે વરસાદ વરસતા વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. અંકલેશ્વર પંથકમાં સતત 2 દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે પણ સવારથી જ ઝરમર વરસાદ દિવસ દરમિયાન વરસ્યો હતો, જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. અંકલેશ્વરમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આજે પણ સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો. શ્રાદ્ધ પક્ષના ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અંકલેશ્વર જેડીસીના વિવિધ વિસ્તારો, શહેરી વિસ્તારો અને તાલુકાના વિવિધ ગામોમાં વરસાદ વરસ્યો હતો. બપોર સુધીમાં અંકલેશ્વરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે સમગ્ર રાજ્યમાં પાછોતરા મેઘરાજાનો અંતિમ રાઉન્ડ શરૂ થયો છે અને આગામી 1 અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં 9 તાલુકામાં વરસેલા વરસાદના આંકડા પર નજર કરીએ તો જંબુસરમાં 12 મીમી, આમોદમાં 14 મીમી, વાગરામાં 2 ઇંચ, ભરૂચમાં 1.5 ઇંચ, ઝઘડિયામાં 12 મીમી, અંકલેશ્વરમાં 5 મીમી, હાસોટમાં 2 ઇંચ, વાલિયામાં 2 ઇંચ અને નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. નેત્રંગ ગાંધી બજારમાં વન વિભાગની કચેરીથી લઈને મહાદેવ મંદિર સુધીનો તાજેતરમાં જ બનેલો રસ્તો ચોમાસા વચ્ચે ધોવાઈ જતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ થાય તેવી માંગ કરી હતી. નેત્રંગ તાલુકા મથકે આવેલ ગાંધી બજારમાં વન વિભાગની કચેરીથી મહાદેવના મંદિર સુધી 8 થી 9 મહિના પહેલા નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને તલાટી મંત્રી લગભગ 25 થી 28 લાખના ખર્ચે સીસી રસ્તાને નવીનીકરણની કામગીરી કરી હતી, પરંતુ ચોમાસાની ઋતુમાં જ વરસાદી પાણીના પ્રવાહમાં રસ્તાનું ભારે ધોવાણ થતા રસ્તાના નવીનીકરણની કામગીરીમાં હલકી કક્ષાના મટીરીયલ્સનો ઉપયોગ અને ભારે ગોબાચારી ભ્રષ્ટાચાર આચરાયા હોવાના ગંભીર આક્ષેપ ગ્રામજનોએ કરતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. નેત્રંગ ગ્રામ પંચાયત કચેરી સામે ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો, પરંતુ સરપંચ અને તલાટી નહીં મળતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નેત્રંગ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 7ના સભ્ય દક્ષાબેન વસાવાએ બિસ્માર રસ્તાના સમારકામ માટે સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ અને તલાટીને વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરાતા રાજીનામું આપી દેવામાં આવ્યું હતું. આગામી ટૂંક સમયમાં ગ્રામ પંચાયતના અન્ય સભ્યો પણ સભ્ય પદેથી રાજીનામું આપશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.
આજે સરપંચ સાહેબ પંચાયતમાં બધા ગાંધી બજારના આવેલા છે. રોડ અમારો બનાવ્યો છે પણ બરાબર થયો નથી રોડ. તો હવે એ રોડ બનાવવા માટે અમારે કોને રજૂઆત કરવી? અમારે આજે મનસુખ સાહેબને વાત કરી છે મેં, તો સરપંચ સાહેબને વાત કરે છે. તો હવે એ રોડનું નિરાકરણ જલ્દીમાં જલ્દી આવવું જોઈએ, નહીં તો પછી આ લોકો આગળ વધવાની વાત કરે છે. બરાબર, અમારે ગાંધી બજારમાં નવરાત્રિ અમારો તહેવાર આવે છે, તો હવે અમારે ચંપલ વગર ગરબા વર્ષોથી ગાતા છે માતાજીના કામો. તો એના માટે હવે કંઈક અમારે રોડનું રજૂઆત માટે અમે પંચાયતમાં આવ્યા જાય, તો કોઈ છે નહીં પંચાયતમાં. તો હવે અમારે કરવું શું? તો હવે તમે જે કંઈ નિરાકરણ લાવો તો મારી જવાબદારી પર છે, તો મને રોડ બનાવીને આપવો પડશે. નહીંતર પછી વોટ લેવા આવતાના એવું જવાબ આપે છે, તો પછી મારે શું કરવું છે? મારે રોડ જોઈએ. હવે કંઈ પણ હિસાબે આ રોડ નવરાત્રિ પહેલાં રોડ જોઈએ મને. તલાટી ને સરપંચના શાસનમાં કોઈ ઓફિસર મળતા નથી અને એમના ભ્રષ્ટાચારની નીતિના લીધે આખા ગામના રોડની પથારી ફેરવી દીધી છે. બધા પૈસા સિમેન્ટ ઓછો નાખીને મટીરિયલ ઓછું વાપરીને ખાઈ ગયા છે. અને હવે આપણે વખતો વખત એક વર્ષથી ફરિયાદ કરીએ પણ કોઈ સાંભળતું નથી. નથી ભાજપના નેતાઓ સાંભળતા, નથી વહીવટી અધિકારીઓ સાંભળતા. હવે માતાજીના ગરબાનો ઉત્સવ આવ્યો છે અને અમે બધા ખુલ્લા પગે ગરબા રમીએ છીએ. તો આ રોડની કન્ડિશન જોતા ખુલ્લા પગે ગરબા રમાય એવી કોઈ સ્થિતિ જ નથી. તો માટે સદર રોડને તાત્કાલિક રિપેર કરીને ગટ્ટુ કરવા યોગ્ય પગલાં ભરશો. હું દક્ષાબેન સ્નેહલભાઈ વસાવા, વોર્ડ નંબર 7ની સભ્ય હોવા છતાં ખાસા ટાઈમથી આ કમ્પ્લેન કરું છું, પણ મારા આટલા વર્ષોથી આ કોઈ કામ થયા નથી અત્યાર સુધીમાં. એટલે મેં મારી રીતે મારી ઈચ્છાથી મેં રાજીનામું આપ્યું છે પંચાયતમાં. આ સાથે પહોંચાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.